નાની પરંપરા છે માધવપુરનો માંડવો યાદવપુર. હેલો મિત્રો, તો સ્વાગત છે ફરીથી તમારી મારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજ છે મારા 90 દિનનો ત્રીજો દિવસ. તો આજ અમે આવ્યા છે વનમાં. તો આજ ઓશો આશ્રમનો અને ઘણી બધી જગ્યા છે જે આ વનમાં તેનો વિઝિટ કરશું, તો બ્લોકમાં બન્યા રહેશે. તો મિત્રો, આપણે આવ્યા છે અહીંયા મહાપ્રભુજીની બેઠક પણ કહેવાય છે તેને, જે અહીંયા કૃષ્ણ અને રૂક્ષ્મણી જ્યારે વિવાહ થયા હતા ત્યારે અહીંયા એવું કહેવાય છે કે તેની પીઠી અહીંયા ઉતારવામાં આવી હતી. તો આ કુંડ બન્યો હતો અહીંયા. આ કુંડ છે, ઉપર મંદિર પણ છે તે કૃષ્ણનું, રૂક્ષ્મણીજીનું. હજી આપણે આખું વન ખોડી નાખવાનું છે બધું. એટલે આને મધુવન કહેવામાં આવે. માધવપુરનો માંડવો યાદવપુર. એટલે મધુ નામ રાક્ષસ હતો ને વધ કર્યો એટલે મધુનું નામ હતું એટલે મધુવનનું નામ દીધું. માધવ ભગવાનનું દીધું અને માધવપુર ગામનું નામ દીધું. ત્યાંથી નાની પરંપરા છે કે માધવપુરનો માંડવો યાદવપુરની જાન. તો બાપુએ કીધું એમ મધુવનમાં આપણે જોઈએ તો શ્રી રૂક્ષ્મણીજી અને શ્રી કૃષ્ણ ભગવાનના અહીંયા વિવાહ કરવામાં આવ્યા હતા. આ જૂનો મંડપ છે, આ તેનો અગ્નિકુંડ છે. ચારે બાજુ 4 માંડવા પણ આવેલા છે અહીંયા. તેમની ચરણ પાદુકા પણ અહીંયા આવેલ છે. આ જૂનું મંદિર છે જ્યાં જૂના માંડવો કહેવાય. અત્યારે હાલમાં નવો માંડવો પણ બનાવેલો આવે છે, તો આપણે ત્યાં પણ વિઝિટ કરશું. તો જેમ બાપુએ કીધું એમ કે માધવપુરનો માંડવો ને જાદવપુરની જાન, તેને હિસ્ટ્રી કહી દીધી હતી અહીંની. કેમ રૂક્ષ્મણીના વિવાહ થયા હતા ત્યાં જૂનું મંદિર પહેલેથી ત્યાં જ લગ્ન કરવામાં આવે છે. હાલમાં હમણાંથી બે વર્ષ થયા આ માંડવો નવો બનાવ્યો, તેમાં પણ અત્યારે હાલમાં થાય છે. તો હમણાં 6 એપ્રિલે મેળો પણ છે માધવપુરમાં. તે હાલમાં ત્યારે તે જ સમય હતો જ્યારે રૂક્ષ્મણી અને શ્રી કૃષ્ણના વિવાહ થયા હતા. આ જગ્યા દર વર્ષે આટલી ગર્દીથી ભરેલી હોય છે. અત્યારે અહીંયા શાંત માહોલ હોય છે. જ્યારે 6 એપ્રિલ આવે ત્યારે જોરદારથી અહીંયા ઉત્સવ ઉજવવામાં આવે છે. આ માંડવામાં રૂક્ષ્મણી અને કૃષ્ણ 7 ફેરા ફરે છે અને અહીંથી તે લગ્નના સંબંધમાં જોડાય છે. તો હજી આપણે બીજી જગ્યા પર જશું. આખું વન આજ ખોરવાનું છે આપણે, તો ભેગા રહેજો બ્લોકમાં. ચાલો આપણે જઈએ. જે આપણે ગુફાની વાત કરી છે એ ગુફા આ છે, જે બહુ જૂની અને રહસ્યમય ગુફા છે. એ ગુફાનું ખૂબ જાજુ રહસ્ય છે. એ તો તમને એબડી દેખાયતી લાગે, બાકી અંદર જતી જ જાય છે તે ગુફા. તે બહુ રહસ્યમય ગુફા છે. તો આ જોયા પછી આપણે જોઈ લીધું નીલકંઠ. તો હવે આપણે જશું આગળ. જોવાલાયક સ્થળ છે જાજા, જ્યાં ફોટોગ્રાફી પણ સારી આવે છે. ત્યાં જોઈએ આપણે વિઝિટ કરીએ. જાજુ હજી છે જોવાનું વનમાં, તો ભેગા રહેજો બ્લોગમાં, સાથે રહેજો. મિત્રો, આપણે આવી ગયા છે. આ ગોકુલ તરીકે ઓળખાય છે. બહાર બોર્ડ હતો હરિદ્વારનો. આ સુંદર લોકેશન છે. અહીંયા બધા લોકો ફરવા આવે છે. તમે જોઈ શકો છો ઉપરનું બધું મંદિરો છે ઊંચા ઊંચા. જોવાલાયક સ્થળ છે. અહીંથી જવાય છે ઉપર. અત્યારે આગળ બંધ છે એટલે આપણે જશું નહીં. અત્યારે જોવા જેવું બધું છે. તમે વિઝિટ કરી જાઓ એકવાર માધવપુરના વનનું. અને માધવપુર ચોપાટીનો વિડીયો પણ આપણે આગલા બ્લોગમાં નાખી દીધો છે. તો મને એમ હતું કે અહીંયા બંધ છે, પણ ના, અહીંયા ખુલ્લું જ છે, જવાય એવું જ છે. ચાલો આપણે અંદર જઈને પણ જોઈએ કેવું નજારો છે અંદર. આ પુલ છે, મસ્ત લોકેશન છે. અંદર પણ જોવા જેવું ઘણો નજારો છે. અહીંયા મંદિર પણ છે, એ બધું જોવડાવ્યું. તો આપણે જે પુલ જોયું હતું તે પુલનો રસ્તો પણ અહીંથી બંધ છે. બાકી આપણે પુલ તરફ જાય ત્યાં મંદિર પણ છે ભગવાનનું. ક્યાં ભગવાનનું હોય તો કંઈ ખબર નહીં. પાછળ પણ આપણી ખૂબ સરસ લોકેશન છે. અહીંયા પણ સારા ફોટોગ્રાફી આવી શકે. આખી કાચબા જેવું અહીંયા પણ છે. ખૂબ શાંત અને મસ્ત જગ્યા હોય તો માધવપુરનું વન, હરિદ્વાર કહી શકાય આને.
નીચે કંઈ ઘટે ને આવ્યું લોકેશન બધું જ જોવા જેવું છે. અહીંયા પણ કંઈક કલા છે. શું દોર્યું હોય એ તો આપણે કંઈ રહસ્ય જાજુ ખબર હોય નહીં, પણ મસ્ત કલા દોરી ગયેલ છે. તો આપણે જોયું એમ ખૂબ શાંત લોકેશન અને મસ્ત લોકેશન છે. આપણે અંદર તેમજ આવતા જાય તો ખૂબ જોવા જેવો ચિત્ર છે, મૂર્તિ છે. અત્યારે તો રેનોવેશનનું કામ ચાલુ છે. ઉપર મંદિર છે, અહીંથી રસ્તો છે, પણ કામ ચાલુ હોવાના કારણે અંદર નહીં જઈ શકાય. આ જોઈએ તો આ પણ કંઈક શ્રી રામવે જ્યારે રાવણનો વધ કર્યો હતો તેવો કંઈક ઉલ્લેખ કરી ગલાવેલ છે. અહીંયા ખૂબ મસ્ત કારીગરી છે. રાવણ છે, રામ છે, રાવણના 10 સર છે. ખૂબ જ મસ્ત છે. જોઈ લીધું માધુપુરનું વન, તો ક્યારેક તમે પણ વિઝિટ કરજો. અને આજ મારો આ બ્લોગનો 3જો દિવસ, તો આપણે અહીંયા પૂરો કરી દઈએ. બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.